આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી આસામની 2 દિવસની મુલાકાતે ગુવાહાટીથી પીએમ કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો છૂટો કરશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું, સરકાર પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે પુરવઠા શૃંખલાના વિક્ષેપોને દૂર કરવા પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. લોકસભામાં અનુદાનની પૂરક માંગણીઓ અને રાજ્યસભામાં ગ્રામીણ વિકાસ મંત્રાલયના કામકાજ પર આજે ફરી ચર્ચા. ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા મોજતબા ખામેનીએ કહ્યું, ખાડીના આરબ દેશો પર હુમલા યથાવત રહેશે. અને ભારતીય અંડર-17 મહિલા ફૂટબોલ ટીમે પ્રથમ આંતરરાષ્ટ્રીય મૈત્રીપૂર્ણ મેચમાં મ્યાનમારને હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી આસામની 2 દિવસની મુલાકાતે જશે. તેઓ ગુવાહાટીથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો છૂટો કરશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે પ્રધાનમંત્રી લગભગ 9 કરોડ 32 લાખ ખેડૂતોના બેંક ખાતામાં પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ ડીબીટી દ્વારા 18,640 કરોડ રૂપિયા सीधा जमा करावशे. जो राशि किसानों के खाते में जाएगी, मुझे ये बताते हुए प्रसन्नता है कि महिला किसानों को लगभग 2 करोड़ 15 लाख से अधिक महिला किसानों के खाते में भी ये राशि अंतरित की जा रही है. और अनेकों अध्ययन ये बताते हैं कि इस राशि से कृषि में निवेश बढ़ा है. बहुत जरूरी कामों के लिए किसान की निर्भरता ऋण पर कम हुई है और ग्रामीण अर्थव्यवस्था को भी इससे मजबूती मिली है. 9 करोड़ 32 लाख किसान बहनों और भाइयों को बधाई और शुभकामनाएं देता हूं. આસામની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી રાજ્યમાં 47,800 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે. સાંભળીએ એક અહેવાલ. આજે બપોરે પ્રધાનમંત્રી કોકરાઝારમાં વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી બોડો ટેરિટોરિયલ એરિયામાં એક રેલવે કોચ રિપેર ફેક્ટરી અને 6 પુલનો શિલાન્યાસ કરશે અને 3 નવી રેલવે સેવાઓનો શુભારંભ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. સાંજે પ્રધાનમંત્રી ગુવાહાટીમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. શ્રી મોદી રાજ્યમાં ચાના બગીચાઓના કામદારોને પ્રતિકાત્મક રીતે જમીન ભાડોપટ્ટો સોંપશે. અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ઉથલપાથલ છતાં ભારત વૈશ્વિક સ્તરે એક પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય રાષ્ટ્ર બન્યું છે. ગઈકાલે નવી દિલ્હીમાં એનેક્સટી શિખર બેઠકને સંબોધન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે સરકાર પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે પુરવઠા શૃંખલાના વિક્ષેપોને દૂર કરવા પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. 21वीं सदी का ये कालखंड न भूतो न भविष्यति जैसा है. एक तरफ युद्ध की विभीषिका है, सप्लाई चेन फिर से तहस नहस हो रही है. संयुक्त राष्ट्र जैसी वैश्विक संस्थाओं की प्राथमिकता पर सवालिया निशान लग रहे हैं और ऐसे कालखंड में हमारा भारत इन विपरीत परिस्थितियों में भी आगे बढ़ रहा है. आज दुनिया इतिहास के जिस महत्वपूर्ण पड़ाव पर खड़ी है, उस पड़ाव पर जिस देश का नाम सबसे ज्यादा चर्चा में है, वो है ભારત. લોકસભામાં આજે વર્ષ 2025-26 માટે અનુદાનની પૂરક માંગણીઓની બીજી બેચ પર આગળની ચર્ચા અને મતદાન હાથ ધરાશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ગૃહમાં ચર્ચાનો જવાબ આપશે. રાજ્યસભામાં ગ્રામીણ વિકાસ મંત્રાલયની કાર્યપદ્ધતિ પર વધુ ચર્ચા ફરી શરૂ થશે. દરમિયાન ગઈકાલે લોકસભામાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠામાં વિક્ષેપના પ્રતિભાવમાં સરકારે લીધેલા પગલાં વિશે નિવેદન આપ્યું. તેમણે ભાર મૂક્યો કે ભારતની ક્રૂડ ઓઇલની સ્થિતિ અને એલપીજીનો સ્થાનિક પુરવઠો સુરક્ષિત છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા મોજતબા ખામેનીએ કહ્યું કે ઈરાન ખાડીના આરબ દેશો પર હુમલો કરવાનું ચાલુ રાખશે. તેમણે હોર્મુઝની વ્યૂહાત્મક સામુદ્ર ધુનીને અસરકારક રીતે બંધ કરીને અમેરિકા અને ઇઝરાયલ પર દબાણ લાવવા કહ્યું છે. દેશના સર્વોચ્ચ નેતા તરીકે ચૂંટાયા પછી આ તેમનું પહેલું નિવેદન છે. સરકારી ટેલિવિઝન પર એક નિવેદનમાં તેમણે યુદ્ધમાં માર્યા ગયેલા લોકોનો બદલો લેવાનું વચન આપ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અંગે ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ
પેજેસ્કિયાન સાથે વાતચીત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે તેમણે તણાવમાં વધારો અને નાગરિકોના જીવ ગુમાવવા તેમજ માળખાગત નાગરિક સુવિધાઓને નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય નાગરિકોની સલામતી, પુરવઠા અને ઉર્જાના અવરોધ વિનાના પરિવહનની જરૂરિયાત ભારતની ટોચની પ્રાથમિકતાઓ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. છેલ્લા કેટલાક કલાકોમાં પશ્ચિમ એશિયાના અનેક વિસ્તારોમાં હુમલા તીવ્ર બન્યા છે. ઇઝરાયેલના સૈન્યએ અહેવાલ આપ્યો કે તેના વિમાનોએ તહેરાન પર હુમલો કર્યો, જેમાં બાસિજ અર્ધલશ્કરી દળ દ્વારા સંચાલિત ચોકીઓને નિશાન બનાવવામાં આવી હતી. ઇઝરાયેલી સંરક્ષણ દળોના જણાવ્યા અનુસાર આ હુમલાઓ ઈરાનની સુરક્ષા દળો દ્વારા રાજધાનીમાં ગતિવિધિઓને નિયંત્રિત કરવા ઉપયોગમાં લેવાતા રસ્તાઓ પર અવરોધોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘેઈએ જણાવ્યું કે ઈરાની નૌકાદળ સાથે સીધા સંકલન કરતા કેટલાક જહાજોને હજુ પણ પસાર થવાની મંજૂરી અપાઈ શકે છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુએ કહ્યું કે ઇઝરાયેલી હુમલાઓમાં ટોચના ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા છે. ગઈકાલે એક પત્રકાર પરિષદમાં બોલતા નેતાન્યાહુએ ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીને રિવોલ્યુશનરી ગાર્ડ્સની કઠપૂતળી સમાન ગણાવ્યા. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે પુષ્ટિ કરી કે ઇરાકમાં અમેરિકાનું લશ્કરી રિફ્યુઅલિંગ વિમાન તૂટી પડ્યું છે, જેમાં બચાવ કામગીરી ચાલી રહી છે. KC-135 વિમાન ઈરાન સામેના અભિયાનનો ભાગ હતું, જો કે આ ઘટના યુદ્ધના કારણે બની ન હોવાનું સેનાએ એક નિવેદનમાં જણાવ્યું. પર્શિયન ખાડીમાં વિદેશી ધ્વજવાળા વાણિજ્યિક જહાજો પર ઈરાનના હુમલામાં 3 ભારતીય નાવિકના મોત થયા છે. ભારતીય દૂતાવાસે જણાવ્યું કે તે ખલાસીઓ સાથે સતત સંપર્કમાં છે અને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યું છે. विदेशी झंडे वाले जहाजों पर काम कर रहे भारतीय क्रू से जुड़े कुछ समुद्री हादसे हुए हैं. इन जहाजों पर कुल 78 भारतीय नाविक थे. इनमें से 70 नाविक सुरक्षित हैं. दुर्भाग्य से 3 लोगों की मौत हो गई है और एक नाविक लापता है. मंत्रालय फारस की खाड़ी की समुद्री स्थिति पर नजर रखे हुए है और वहां की बदलती स्थिति को देखते हुए निगरानी तथा तैयारी के उपायों को और मजबूत किया गया है. મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાન આજે નવી દિલ્હીમાં યોગ મહોત્સવનું આયોજન કરશે, જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ના 100 દિવસના કાઉન્ટડાઉનની શરૂઆત દર્શાવે છે. આયુષ મંત્રી પ્રતાપરાવ જાગવ આ કાર્યક્રમમાં ભાગ લેશે. મંત્રાલયે આ માટે 100 દિવસનો કાર્યક્રમ તૈયાર કર્યો છે, જેમાં 100 સંસ્થાઓ 100 સ્થળો અને શહેરોમાં યોગને પ્રોત્સાહન આપશે. સર્વોચ્ચ અદાલતે કાશ્મીરી અલગતાવાદી નેતા શાબિર અહમદ શાહને ગેરકાયદે પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ UAPA હેઠળ નોંધાયેલા કથિત આતંકવાદી ભંડોળના કેસમાં જામીન આપ્યા છે. શાબિર શાહની વર્ષ 2019માં રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ અલગાવતાવાદી નેતાઓ વિરુદ્ધ નોંધાયેલા કેસમાં ધરપકડ કરી હતી. ભારતીય અંડર-17 મહિલા ફૂટબોલ ટીમે ગઈકાલે યાંગોનના થુવુનના સ્ટેડિયમ ખાતે 2 આંતરરાષ્ટ્રીય મૈત્રીપૂર્ણ મેચમાં પ્રથમ મેચમાં મ્યાનમારને 2-0થી હરાવ્યું. બીજી મેચ આવતીકાલે રમાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે જયેશ પટેલ. એલપીજી પુરવઠા બાબતના સમાચાર દરેક અખબારમાં મુખ્ય સમાચાર તરીકે લીધા છે. ગુજરાત સમાચારે એલપીજીનો પૂરતો જથ્થો હોવાની કેન્દ્રની ખાતરી છતાં અરાજકતાને હેડલાઇન બનાવી છે. હોર્મુઝમાંથી ભારતીય જહાજોને પસાર થવા દેવા મુદ્દે અસમંજસ એ સંદેશમાં મુખ્ય સમાચાર તરીકે સમાવાયા છે. દિવ્યભાસ્કરે મોટી રાહત, યુદ્ધ બાદ પહેલીવાર ટેન્કર હોર્મુઝથી મુંબઈ પહોંચ્યું એ બાબતને હેડલાઇન ગણાવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી આસામની 2 દિવસની મુલાકાતે ગુવાહાટીથી PM કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો છૂટો કરશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું, સરકાર પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે પુરવઠા શૃંખલાના વિક્ષેપોને દૂર કરવા પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. લોકસભામાં અનુદાનની પૂરક માંગણીઓ અને રાજ્યસભામાં ગ્રામીણ વિકાસ મંત્રાલયના કામકાજ પર આજે ફરી ચર્ચા. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા મોજતબા ખામેનીએ કહ્યું, ખાડીના આરબ દેશો પર હુમલા યથાવત રહેશે. અને ભારતીય અંડર-17 મહિલા ફૂટબોલ ટીમે પ્રથમ આંતરરાષ્ટ્રીય મૈત્રીપૂર્ણ મેચમાં મ્યાનમારને હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.